નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 22/6/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પદ્ધતિ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની રીતે આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે નીજ જેઠ સુધી આઠમ અને અષ્ટમી તિથિ છે. આજે સોમવાર અને અષ્ટમી તિથિનો પવિત્ર એવો સંયોગ છે. સોમવાર ભગવાન ભોળાનાથનો ઉત્તમ દિવસ છે અને અષ્ટમી તિથિ માતાજી એટલે કે માતા શક્તિની આરાધના માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજના દિવસે શિવ અને શક્તિની સંયુક્ત પૂજા કરવાથી આપણને માનસિક શાંતિ સારી એવી મળે છે. તેમજ જીવનના તમામ પ્રકારના જે આપણા કષ્ટો છે તે આ બંનેની દયાથી દૂર થાય છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક કે નોકરીના ક્ષેત્રે નવી નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી તમે વેપારિક ક્ષેત્રે નવી યોજનાઓ પણ શરૂ કરી શકો છો. આજના સોમવારના પ્રભાવથી તમારું મન સારું એવું પ્રસન્નચિત અને ખુશ રહી શકે છે, જેથી તમારા આજે અટકેલા જે કાંઈ કાર્યો છે એ અટકેલા કાર્યમાં સારી એવી રીતે આજે ગતિ આવી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 2. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બાબતોમાં સાનુકૂળતા રહી શકે છે, તેમજ કુટુંબમાં સુખ શાંતિનો પણ માહોલ સારો એવો જળવાઈ રહેશે. જો આજે સ્ત્રી પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર કે સારો એવો મોટો લાભ પણ આજે મળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક અને તમારી મધુર વાણીના પ્રભાવથી એટલે કે બૌદ્ધિક ક્ષમતા અને મધુર વાણીના પ્રભાવથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો હશે એ આજે તમે સરળ બની શકશો, એટલે સરળતાથી તમે પૂરા કરી શકશો. તેમજ તમારા મિત્રો સાથેની મુલાકાત પણ તમને સારી એવી લાભદાયી અને આનંદદાયક રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને ચંદ્રની સ્વરાશિ હોવાથી તમને માનસિક શાંતિ અને અદ્ભુત એવો સંતોષનો તમે સારો એવો અનુભવ કરી શકશો. તેમજ તમને તમારા માતાનો પૂર્ણ સહયોગ સારો એવો મળી શકે છે, જેથી મનનો કારક માતાનો કારક ચંદ્ર ગણવામાં આવશે, જેથી માતાનો પૂર્ણ સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે. આજે તમને ખાસ કરીને પ્રોપર્ટીનો તમારા જે કાંઈ અટકેલા કામો હશે એ પ્રોપર્ટીના અટકેલા કામો તમારા આજે આગળ વધી શકે છે, તેવા પણ સારા એવા આજે યોગો છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થઈ શકે છે, તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો વક સારો વધી શકે છે, એટલે કે આગળ વધારો થઈ શકે છે. આજે તમને નોકરીમાં પણ તમારા સહકર્મચારીઓનો તેમજ તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને પૂરેપૂરો સાથ અને સપોર્ટ તેમજ સહકાર સારો મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત ઉભા થવાના સુંદર અને સારા એવા યોગો છે. તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસમાં આજે સારી એવી એકાગ્રતા તમારી વધી શકે છે. ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિ પાછળ આજે તમારે થોડો ખર્ચો થઈ શકે છે, જેથી તમે ધાર્મિકતામાં કે ધર્માદામાં સારા એવા તમારો પૈસો વાપરી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં મધુરતા અને સારો એવો સુમેળ રહી શકશે, તેમજ ભાગીદારીના વ્યવસાયમાં તમને સારો એવો મોટો
આર્થિક લાભ સારો એવો થઈ શકે છે. તેમજ ખાસ કરીને નવી ભૌતિક વસ્તુઓની ખરીદીના પણ સારા એવા યોગો છે, જેથી તમે નવી નવી ભૌતિક વસ્તુઓ પણ ખરીદી કરી શકો છો. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમે વિજય મેળવી શકશો. તેમજ તમારી હિંમત અને પરાક્રમથી તમારા જે કઈ અઘરા કાર્યો છે એ અઘરા કાર્ય તમે પાર પાડી શકશો. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જણાઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે આજે તમને ધાર્મિક કાર્યો અને ઈશ્વર પ્રત્યેની આસ્થામાં સારો એવો વધારો થઈ શકશે, જેથી ધાર્મિક કાર્યો પણ તમે સારા સારા કરી શકશો. ભગવાન પ્રત્યે પણ તમને પ્રેરણા જાગશે એટલે ભગવાન પ્રત્યે તમને સારી એવી આસ્થા તમારામાં વધી શકે છે. તેમજ આર્થિક સ્થિતિ હશે તો આર્થિક સ્થિતિ પણ તમારી ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ ખાસ વડીલોના આશીર્વાદ તમને સારા એવા આજે ફળદાયી નીવડી શકશે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી નવી જવાબદારી પર તમને સારી એવી રીતે મળી શકે છે. તેમજ સામાજિક સ્તરે પણ તમારું માન સન્માન સારું એવું વધી શકે છે. ખાસ કરીને તમને જમીન કે મકાન મિલકતના જે કઈ તમારા જૂના પ્રશ્નો છે એ જૂના પ્રશ્નો આજે તમે સરળતાથી આજે ઉકેલી શકશો, તેવા પણ સારા એવા યોગો છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ ન વધે તેનું બજેટ જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે બિનજરૂરી વાદ વિવાદ કે ચર્ચા જે થતી હોય એ ચર્ચાઓ પર તમારે આજે ટાળવી જોઈએ. ખાસ કરીને તમને આજે આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો એવો દિવસ વીતી શકશે, જેથી કરીને તમારે આવું બજેટ અથવા બિનજરૂરી વાદ વિવાદ તમારે આજે ટાળવો જોઈએ, જેથી કોઈ બોલાચાલી ન થઈ શકે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં જઠક મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ આવકના પણ તમને નવા નવા સાધનો આજે સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. ખાસ કરીને તમને મિત્રો અને પરિવારનો પણ આજે પૂરેપૂરો સાથ અને સહકાર મળી શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પ્રથમ આજે સોમવાર. આજે સોમવાર હોવાથી આજે ભગવાન ભોળાનાથ શિવલિંગ ઉપર જલ અને કાચું દૂધ અર્પણ કરવું તેમજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે અષ્ટમી આઠમ તિથિ હોવાથી મા દુર્ગા અથવા ઘરના આપણા કુલદેવી માતા સમક્ષ ઘીનો દીવો કરવો અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિશે મંત્રનો જાપ કરવો અથવા શક્તિ ચાલીસા એટલે આપણે માતાજીની શક્તિ કોઈ પણ ચાલીસાનો પાઠ કરવો તે પણ સારું એવું ઉત્તમ અને ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે ખાસ કરીને માનસિક તણાવથી મુક્તિ મેળવવા માટે જેને માનસિક તણાવ હોય તેને મુક્તિ મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને આજે સફેદ વસ્તુ જેમ કે ચોખા દૂધ કે સાકર જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું સારું ઉત્તમ માનવામાં આવે છે અને માનસિક તણાવથી પણ સારી એવી રીતે આપણને તેમાંથી મુક્તિ મળે છે. ચંદ્રનો પ્રભાવ પણ સારો એવો વધી શકે છે. ત્યારબાદ ચોથું ખાસ કરીને આજે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી ખાસ કરીને તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા જે કોઈ વ્યવસ્થા કરતું એને મદદ કરવી એ પણ આપણે સારી એવી અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 22/6/2026
સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ છે. હવે આપણે તારીખ 22/6/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીજ જેઠ સુધી આઠમ અષ્ટમી તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:06 નો. સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:35 નો. તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ અષ્ટમી તિથિ 15:39 સુધી. ત્યારબાદ નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરા ફલ્ગુની નક્ષત્ર 10:22 સુધી. ત્યારબાદ હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વ્યતિપાત યોગ 10:31 સુધી. ત્યારબાદ વરિયાન યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બહુ કરણ 15:39 સુધી. ત્યારબાદ બાલવ કરણ 28:05 સુધી. ત્યારબાદ કૌલવ કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ આવશે. કન્યા રાશિમાં પઠણ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.